સાયન્સ સિટી ખાતે ટેક એક્સપો ગુજરાત 2024નું આયોજન। ટેક એક્સપો ગુજરાત 2024 રાજ્યનો સૌથી મોટો ટેકનોલોજી એક્સપો છે, જે ગુજરાતમાં ટેકનોલોજી લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થનાર આ પ્રીમિયર ઇવેન્ટ ગુજરાતમાં આઈટી બિઝનેસમાં સહયોગ, નવનીતમ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા અને વિકાસવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની રહેશે। સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે 20 અને 21 ડિસેમ્બરના રોજ અમદાવાદ આઈટી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સહયોગથી યોજાનારા આ એક્સપોમાં 3000થી વધુ પાર્ટિસિપન્ટ એકસાથે આવી રહ્યા છે, જેમાં એન્ટરપ્રેન્યોર, સ્ટાર્ટઅપ્સ, ઇવેન્ટ્સ અને પોલિસી મેકર્સ પણ સામેલ થશે। અગ્રણીય ટેક કંપનીઓના ઘણા સી-લેવલ એક્ઝિક્યુટિવ્સ અને ટેકનોલોજી હેડ પણ પાર્ટિસિપન્ટ તરીકે જોડાશે। પાર્ટિસિપન્ટ્સને ભાવિ ગ્રાહકોને ભાગીદારો શોધવા, મજબૂત બ્રાન્ડ ઓળખ બનાવવા તેમજ સાહસોને વધારવા અને સ્કેલ કરવા અથવા અર્થપૂર્ણ ચર્ચામાં જોડાવા તક મળશે। ટેક એક્સપો ગુજરાત 2024ના લીડરશિપ ટીમ તલર શાહે જણાવ્યું કે ટેક એક્સપો ગુજરાત 2024માં આ પ્રકારનો સૌથી મોટો ટેક એક્સપો હશે અને ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ દ્વારા રાજ્યમાં ડિજિટલ લેન્ડસ્કેપના વિકાસમાં યોગદાન આપશે। ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાવાની અને તેમની પાસેથી શીખવાની આ એક અનોખી તક છે। નવીન તકનીકના પ્રદર્શન દ્વારા મોટા લક્ષ્યાંકોમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય છે। We are organizing this Tech Expo on 20th December and 21st December at Science City Vignan Bhavan, where 130 plus exhibitors are showcasing their products related to cyber security, HR products, furniture industry, health, etc. And we are also exhibiting the consulting services over there. So that is our main objective, to showcase what is available in Gujarat state itself. So do visit over there. અમે 5000 થી વધારે પાર્ટિસિપન્ટ એક્સપેક્ટ કરી રહ્યા છીએ અને બાકીના જે પાર્ટિસિપન્ટ છે એમાંથી બધા એસએમઈસ અને એમએસએમઈ સેક્ટર્સમાંથી બધા જે ટોપ લેવલના બધા જે લોકો છે એ લોકો બધા આવી રહ્યા છે। ઓબ્જેક્ટિવ એ છે કે ગુજરાતની જે નોન આઈટી ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો પોતાના બિઝનેસીસને આઈટીની હેલ્પથી પ્રોગ્રેસ કરે। સો એસએમઈ સેક્ટર જે છે નાની નાની આઉટ ઓફ આઈટી કંપનીઝ એ લોકોને આ પ્લેટફોર્મથી બેનિફિટ થાય। અમારો નેક્સ્ટનો કાર્યક્રમ રહેશે કે અમે જેટલી ઇન્ડસ્ટ્રી જોડે અત્યારે ટાઈઅપ કર્યું છે, જીઆઈડીસી છે, ઘણી બધી એસોસિએશન જોડે અમે ટાઈઅપ કરેલા છે, એ બધાને અમે અત્યારે ઇન્વાઇટ તો કરી રહ્યા છીએ। પછી અમને એ લોકોની બોડીને અમે મળીશું અને એ લોકોના પ્રોબ્લેમ્સ પર વર્કઆઉટ કરીશું કે આઈટી ઇન્ડસ્ટ્રી એમને કેવી રીતે હેલ્પ થઈ શકે। પાર્ટિસિપન્ટ્સ અને પાર્ટનર તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। 130 બૂથ અને 20થી વધુ સ્પીકર્સ અને 50થી વધુ પાર્ટનર સાથે એક્સપો આઈટી નિષ્ણાત અને ઉદ્યોગના અગ્રણીઓનો સક્સેસ સ્ટોરી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ચર્ચા સહિતની મૂલ્યવાન બાબતો પર આંતરિક દ્રષ્ટિ પ્રદાન કરશે, જેમનો ઉદ્દેશ ગુજરાતના ટેક ફ્યુચરને આકાર આપવા માટે નવનીતમ અને સહયોગ સાથે બિઝનેસ સ્ટાર્ટઅપને સશક્ત બનાવવાનો છે। આ એક્સપો શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંભાળતા પ્રદાતાઓ, સરકારી સંસ્થાઓ, રિટેલર્સ, સ્ટાર્ટઅપ્સ, બેન્કિંગ, વીમા ક્ષેત્રના નાણાકીય સેવા પ્રદાતાઓ, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ, ઇલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગ તેમજ ફાર્મા કંપનીના, ટેક્સટાઇલ અને એફએમસીજી અને સિરામિક, ઓટો અને કેમિકલ કંપનીઓ સહિતની વિવિધને ઉપયોગી રહેશે। નોવેલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોચેમના સહયોગથી ટેક એક્સપો ગુજરાત 2024 પાર્ટિસિપન્ટને લીડર જનરેટ કરવા અને અગ્રગણ્ય ઇન્ડસ્ટ્રી લીડર્સ સંભવિત ગ્રાહકો સાથે જોડાવા માટે વિવિધ તકો પ્રદાન કરશે। ટેક એક્સપો ગુજરાત 2024 અદ્યતન તકનીકની પ્રગતિની સાક્ષી બનવા માટે આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવાના ઉદ્યોગ નિષ્ણાતો સાથે જોડાવા અને નવનીતમ ટેકનોલોજીને ભાગ બનવા અમારી સાથે જોડાયા છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।